માળિયાહાટીના તાલુકાના માતર વાણિયા ગામે અક્ષત કળશની પધરામણી થતા ગામ લોકોએ ભાવભેર સ્વાગત કર્યું હતું। માળિયાહાટીના તાલુકાના માતર વાણિયા ગામમાં અક્ષત કળશ આવતા ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અક્ષત કળશનું વિધિવત પૂજન અર્ચન મહાઆરતી માતર વાણિયા ગામના વતની વિનોદભાઈ કારિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સરપંચ યશ પટેલ, ઉપસરપંચ વિનોદભાઈ દયાતર, લક્ષ્મણભાઈ દયાતર, શાંતિભાઈ રવિયા, રાજુભાઈ મારુ, રમણીકભાઈ ભારજા સહિતના આગેવાનો હાજર હતા। ત્યારે ઉલ્લેખનીય છે કે શ્રી વિનોદભાઈ કારિયા પ્રથમ વખત જ પોતાના માદરે વતન ગામ માતર વાણિયાની મુલાકાત લઈ રહ્યા છે। માતર વાણિયા ગામે શ્રી રામ મંદિરની પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી। ત્યારે વિનોદભાઈના પિતા સ્વલાલજીભાઈ કારિયા દ્વારા આર્થિક સહયોગ કરાયો હતો અને જ્યારે પણ તેઓ માદરે વતન ગામ માતર વાણિયા ગામની મુલાકાત કરતા ત્યારે શિવ મંદિર, શૈક્ષણિક સંસ્થા વગેરે સામાજિક કામમાં આર્થિક અનુદાન કરતા આવ્યા છે। આજે લાલજીભાઈ કારિયા હયાત નથી ત્યારે જોગાનું જોગ તેમના દીકરા વિનોદભાઈ કારિયા તથા તેમના ધર્મપત્ની નૈનાબેન પોતાના વતન પધારતા હોય અને અક્ષત કળશની પણ માતર વાણિયા ગામે પધરામણી કરવાની હોય ત્યારે તેઓના હસ્તે માતર વાણિયા ગામે અક્ષત કળશની પધરામણી કરવામાં આવી હતી અને પૂજન આરતી સહિતનો લાભ ગ્રામજનો દ્વારા આપવામાં આવ્યો હતો। આવેલ ગામના દરેક ધાર્મિક સ્થળે અક્ષત કળશની પધરામણી કરવામાં આવી ત્યારે શિવ મંદિર તથા શ્રી રામ મંદિરની દિવાલે દાતાશ્રીઓની તકતીમાં પોતાના સ્વર્ગસ્થ પિતાજીના નામ જોઈને ભાવુક થયા હતા। આપણે અયોધ્યાથી અક્ષત કળશ પધારેલ છે માતર વાણિયા ગામે અને જોગાનો જોગ લંડનથી આપણે લાલજીભાઈ ગોકળભાઈ કારિયાના જ્યેષ્ઠ પુત્ર વિનોદભાઈ અને નૈનાબેન પધારેલ છે। તો આ ગામને બધાને એને પોતાને લંડનથી આવી અને એના વતન પ્રેમ પ્રત્યે અને આ એને લાગણી અનુભવે છે અને રામ મંદિરમાં આને પૂરેપૂરા આનંદથી ખુશી। રમેશ કારિયા, RN ન્યૂઝ, માળિયાહાટીના।